દાહોદના ફતેપુરાના વસવાડ ડુંગર રોડ પરથી વિદ્યાર્થીઓની જીવના જોખમે મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં ખાનગી માલવાહક પિકઅપ ગાડીના ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને પાછળ લટકાવીને તેમજ ગાડીના ટોચ ઉપર બેસાડીને લઈ જવાનો વિડીયો જે છે એ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. માલવાહક પેસેન્જર બેસાડવાના પ્રતિબંધ હોવા છતાં નિયમોનો ઉલ્લંઘન ખુલ્લેઆમ થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે. વધુ કમાણીની લાલચમાં વાહન ચાલકો વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા હોવાના સવાલો ઉઠ્યા છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓ માટે પૂરતી એસટી બસની સુવિધા ન હોવાના કારણે ના છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડતા હોવાનો સ્થાનિકોનો પણ દાવો છે. અચાનક બ્રેક વાગે અથવા કોઈ પણ વિદ્યાર્થીઓનો પગ લપસે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ છે. વિદ્યાર્થીઓના આ જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને આવી જોખમી મુસાફરી અટકાવવામાં આવે તેવી ગંભીર માંગ ઉઠી છે.